અમદાવાદની અંદર જે આજે એક દુઃખદ ઘટના બની કે જેની અંદર એર ઇન્ડિયાનું પ્લેન છે તે ક્રેશ થઈ ગયું ને લગભગ મૃત્યુ આંક છે તે હવે વધી રહ્યો છે। 242 પેસેન્જરોની સાથે આ પ્લેન છે તેને ટેક ઓફ કર્યું હતું ને એ બાદ તરત જ એક બિલ્ડિંગ સાથે અથડાયું હતું, જેના કારણે આ સમગ્ર ઘટના બની હતી ને ઘણા બધા લોકોના અકાળે મૃત્યુ થયા હતા। પરંતુ 242 પેસેન્જરમાંના એક પેસેન્જર છે જેમનો આબાદ બચાવ થયો છે। કોણ છે આ વ્યક્તિ, આજે તેના વિશે વાત કરીશું। વાત કરવામાં આવે અમદાવાદની તો ક્યાંક ઘણા બધા લોકોને કાળ ભરખી ગયો છે એવું પણ કહી શકાય। અકાળે બનેલી આ એક ઘટના છે જેણે દરેક લોકોના રૂવાડા ઊભા કરી દીધા છે। જે સ્થળે આ ઘટના બની હતી ત્યાં સમગ્રપણે રાખના દ્રશ્યો જોવા મળ્યા હતા, પરંતુ એક વ્યક્તિ છે જેનો આબાદ બચાવ થયો છે। આ વ્યક્તિનો વિડીયો છે તે પણ સામે આવી રહ્યો છે। ખાસ કરીને જો વ્યક્તિ વિશેની વાત કરવામાં આવે કે જે અત્યાર સુધીમાં ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક છે રમેશ વિશ્વાસ કુમાર, જે વિમાનની સીટ નંબર 11A પર બેઠેલા હતા તે અકસ્માતમાં બચી ગયા છે। તેમનો વિડીયો પણ સામે આવ્યો છે અને અન્ય એક બચી ગયેલા મુસાફરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। અગાઉ પણ એક સમાચાર એજન્સી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે વિમાનમાં સારવાર તમામ લોકોના મોત થયા છે, પરંતુ ક્યાંક એક વ્યક્તિ છે જેનો આબાદ બચાવ થયો છે એવું પણ ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે આ એક ચમત્કારી બચાવ હોઈ શકે છે કે જે વ્યક્તિ છે, દરેક લોકો મરી ગયા છે। ક્યાંક એવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે વિમાનની અંદર બેઠેલા એક પણ વ્યક્તિનો જીવ છે તે બચ્યો નથી, પરંતુ એક એવા પણ વ્યક્તિ છે જે મૂળ બ્રિટિશના છે પરંતુ તે ક્યાંક અમદાવાદથી લંડન જતા હતા। તે જ સમયે આ સમગ્ર વિમાન ક્રેશ થયું હતું, પરંતુ એમાં એ વ્યક્તિનો આબાદ બચાવ થયો છે। સૌથી પહેલા તો એ વ્યક્તિના દ્રશ્યો ઉપર નજર કરીએ। क्या भैया બધા પેસેન્જર અંદર છે પ્લેન ફાટ્યું। क्या भैया બધા પેસેન્જર અંદર છે પ્લેન ફાટ્યું। એટલે ખાસ કરીને જે અમદાવાદમાં આજે આ અકાળે ઘટના બની હતી એ જ ઘટનાની અંદર અત્યારે હાલ જે મૃત્યુનો આંકડો છે એ પણ 290 પહોંચ્યો છે। જે બિલ્ડિંગમાં આ પ્લેન અથડાયું હતું ત્યાં પણ ઘણા બધા ઇન્ટર્ન ડોક્ટર છે એ લોકો પણ મરી ગયા હતા અને જે પ્રમાણે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે એક વ્યક્તિ છે જેનો આબાદ બચાવ થયો છે। એટલે ખાસ કરીને આજે સમગ્ર ઘટના અત્યારે હાલ સામે આવી રહી છે। આના જ રિલેટેડ જેટલી પણ બીજી અપડેટ આવશે એ પણ તમારા સુધી પહોંચાડતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપો। નમસ્કાર।